મોર્નિંગ. દરેક ફેમિલીનું એક સિક્રેટ હોય છે. દરેક પરિવારમાં અમુક રહસ્ય એવા હોય છે જે માત્ર ઘરના લોકોને જ ખબર હોય. કુટુંબની બહાર વાત ના જાય. વાત બિચારી તરફડતી હોય બહાર આવવા માટે, લોકોના કાન સુધી પહોંચવા માટે, પણ ફેમિલી એ વાતને ઘરના દરવાજાની બહાર જવા જ ના દે ને. એવરી ફેમિલી હેઝ સચ સિક્રેટ્સ. કોઈનું સિક્રેટ નાનું હોય, કોઈનું મોટું હોય. ગઈકાલે મને અમારા એક ઓળખીતા ફેમિલીનો આવું જ એક સિક્રેટ ખબર પડી કે બાપ દીકરો બંને 25 વર્ષથી એકબીજા સાથે રહેતા નથી. કેમ? પ્રસંગમાં મળે ત્યારે હંમેશા જોયું હોય કે બંને જણ એકબીજાને આમ ઇગ્નોર કરતા હોય, મળવા ખાતર મળ્યા હોય. પણ આપણે નાના હોઈએ ત્યારે તો નોટિસ જ ના કરી હોય ને. મોટા થઈને ખ્યાલ આવે કે અચ્છા આમને બનતું નથી લાગતું. પણ કેમ એવું છે એ ખબર ના હોય. આપણે બાળક હોઈએ, કોઈને પૂછ્યું પણ ના હોય. આ તો ગઈકાલે વાતમાં વાત નીકળી અને મમ્મીએ શેર કર્યું ત્યારે રહસ્યોદ્ઘાટન થયું. ખબર પડી કે અચ્છા મૂળ વાત આ છે કે બાપ બેટા બંને 25 વર્ષથી કેમ એકબીજાની સાથે રહેતા નથી. તો પહેલા તો હસવું આવ્યું કે આવી નાની વાતમાં આવડો મોટો ઝઘડો. 25 વર્ષ કોઈ ના બોલે. પછી ક્યાંક વાંચેલું વાક્ય સાચું લાગ્યું કે જે વિખવાદ બહુ લાંબા ચાલે એનો અર્થ એ કે બંને પક્ષ ખોટા છે. લોંગ ડિસ્પ્યુટ મીન્સ બોથ પાર્ટીઝ આર રોંગ. હવે જરા બિલ્લોરી કાચ લઈને આપણે આપણા પોતાના ફેમિલી તરફ, પોતાના અંગત જીવન તરફ નજર નાખીએ તો, ઝીણવટથી અવલોકન કરીએ તો સમજાય કે આપણે પણ કોઈ ને કોઈ લાંબા ગાળાના ડિસ્પ્યુટ્સ ઊભા તો કર્યા જ છે. આપણે ના કર્યા હોય તો સામેવાળા કોઈએ કર્યા હોય, પણ મનમાં ખટકો તો હોય જ. દરેક વ્યક્તિ કોઈ રંજને સંઘરીને ચાલતી હોય છે. લાંબા ગાળાનો કોઈ અફસોસ હોય, ગુસ્સો હોય, ઘૃણા હોય, ગેરસમજ, તકરાર હોય તો સમજવું કે બંને પાર્ટીઝ ખોટી છે. એ પણ ને આપણે પણ. સ્વીકારવું અઘરું છે, પણ ચલો 24 કલાકનો ટાઈમ લઈએ. કાલ સુધીમાં આપણને જાતે જ રિયલાઇઝ થઈ જશે કે વાત તો સાચી છે. તકરાર બહુ લાંબી ચાલે એનો અર્થ કે બંને પક્ષ ખોટા છે, કારણ કે કોમ્પ્રોમાઇઝની તક હોવા છતાં કરતા નથી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.